તો ભાદરવામાં મેઘો અનરાધાર અમદાવાદ શહેરના વરસાદે ગમરોડ્યું, પણ સત્તાધીશો આરામ ફરમાવે છે, આરામના મૂડમાં છે. અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. તો વસ્ત્રાપુરમાં હિમાલય મોલ સુધીના રસ્તા પર પાણી ફરી પડ્યા છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. તો સતત એકધારે વરસાદ વરસી રહ્યો છે. વસ્ત્રાપુરના આ દ્રશ્યો છે. હિમાલય મોલ સુધીના રસ્તા જળમગ્ન થયા છે. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. તો ટુ વ્હીલર હોય કે મોટા વાહનો હોય, તમામ વાહન ચાલકોને અત્યારે હાલાકી પડી રહી છે. અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. વરસાદની સ્પીડ ઓછી છે, પરંતુ વરસાદ સતત વરસી રહ્યો છે. પરંતુ સામાન્ય વરસાદમાં જો આવી પરિસ્થિતિ હોય, જો ધોધમાર વરસાદ વરસે તો કેવી પરિસ્થિતિ સર્જાશે આપ વિચારી શકો છો. હાલ વરસાદી વાતાવરણ સતત જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં 24 કલાક થઈ ગયા છે, સતત વરસાદ ચાલુ છે અને વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ જે સત્તાધીશો છે કદાચ વીકેન્ડના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના ઈસનપુરમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો ઈસનપુરમાં ઘૂંટણ સુધી પાણી ભરાતા હાલાકી ભોગવવા સ્થાનિકો મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા પાણી નિકાલની નથી કરાઈ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અને સામાન્ય વરસાદમાં ઈસનપુરમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, સમગ્ર અમદાવાદમાં સાર્વત્રિક સમસ્યા સર્જાઈ છે. ઈસનપુરમાં પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઈસનપુરમાં ઠેર ઠેર રસ્તાઓ પર જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આજે વીકેન્ડ છે અને વીકેન્ડના માહોલમાં લોકો પોતાના ઘરેથી બહાર નીકળતા હોય છે, પરંતુ વીકેન્ડની મજા લોકોની બગડી ગઈ છે. સતત વરસાદ ચાલુ છે અને વરસાદના કારણે યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા છે. અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારો જળબંબાકાર હાલતમાં જોવા મળી રહ્યા છે. અમે ઈસનપુર વિસ્તારમાં પહોંચ્યા છે, જ્યાં જોઈ શકાય છે કે તળાવ જેવો નજારો સોસાયટીની બહાર જોવા મળી રહ્યો છે અને સોસાયટીની અંદર પણ પાણી ભરાઈ જવાના કારણે જે લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાય છે. કારણ કે પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો તો પરેશાન થાય છે, પરંતુ જ્યારે ઘરમાં પાણી ભરાઈ જાય છે ત્યારે લોકો, જે સ્થાનિક લોકો છે, જે રહીશો છે, તેઓની મુશ્કેલી સતત વધી રહી છે. આ અત્યારે હાલ સોસાયટીમાં અમે લોકો છીએ, ત્યાં જોઈ શકાય છે કે કેટલું પાણી ઘરમાં ભરાઈ ગયું છે. લોકો હેરાન થાય છે. આપણે લોકો સાથે જ વાત કરીશું. ખાસ તો પાણી દર વખતે ભરાય છે, શું સ્થિતિ હોય છે? અહીંયા દર વર્ષે પાણી ભરાય છે. અમારે અંદર ઘરની અંદર સુધી પાણી આવી જાય છે. અહીંયા જેટલા બી ઘરો છે ને, 10 ઘરો સોસાયટીમાં બધે અંદર સુધી પાણી આવી જાય છે. દર વર્ષની આ જ હાલત હોય છે. નોર્મલ વરસાદમાં પણ આ જ હોય? હા, નોર્મલ વરસાદ અગર 20 મિનિટ પણ પડે ને તો પણ આ જ હાલત હોય છે. રજૂઆત ક્યારેય કરતા નથી, કારણ કે આ સમસ્યા શેના કારણે છે? ક્યારેય ઉકેલ નથી આવતો? ના, કેમ કે આ છે ને આમ તળાવ હતું અહીંયા પહેલા, એવું હતું. અહીંયા બધી ઢાળ છે ને, તો બધું પાણી બધી બાજુથી અહીંયા જ આવે અને ગટર પણ ઉભરાઈ જાય છે કોઈ વખત. ડ્રેનેજ સિસ્ટમ પણ સારી નથી, એટલે આવું જ થાય છે. દર વર્ષે આવું થાય છે. જ્યારે આવી સ્થિતિમાં તમારી કેવી પરિસ્થિતિ હોય છે? કેવી રીતના જનજીવનને અસર થાય છે? અમે લોકો જે નીચેનું હોય ને બધી વસ્તુ ઉપર ચડાવી દઈએ છીએ ને ઉપર શિફ્ટ થઈ જઈએ છીએ, અગર અંદર ઘરમાં પાણી આવી જાય તો. એવું નુકસાન તો થાય છે જયારે વરસાદ વધી જાય ત્યારે? થાય જ, દર વર્ષે થાય. કઈ રજૂઆત કે કોઈની મદદ માટે કોઈ ઉપાય, કોઈ એના માટે વાત કરેલી છે ક્યારે? ના, પણ એએમસી માંથી બધા આવે છે અહીંયા, ગટર ને બધું સમાધાન કરી જાય છે દર વર્ષે. સામાન્ય વરસાદમાં પણ આ સોસાયટીની અંદર પાણી ભરાઈ જવાના કારણે લોકો પરેશાન છે. કારણ કે થોડો વરસાદ, જેના અમદાવાદ શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદમાં પણ આ સ્થિતિ છે. આ ઈસનપુર વિસ્તારની આ સોસાયટી છે, જ્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકો પરેશાન છે અને દર વર્ષે આ સ્થિતિ હોય છે. તેનું નિરાકરણ હજુ આવતું નથી, કારણ કે પાણી ભરાઈ જાય, લોકો હેરાનગતિ થયા બાદ તેનો નિકાલ આવે છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રી મોન્સૂન જે પ્લાનની જે વાતો છે, જે કાગળ ઉપર જ છે, પરંતુ આ સોસાયટીમાં હંમેશા નિષ્ફળ સાબિત થાય છે. લોકો હેરાન થાય છે, વાહન ચાલકો હેરાન થાય છે, પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જોવા મળે છે. કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો ક્યાંક ગટરો બેક મારી રહી છે, તો ક્યાંક સોસાયટીની બહાર પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે. મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. ઢલાણવાળા વિસ્તાર છે, પરંતુ છતાંય કોઈ પણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ વિસ્તાર હવે બેટમાં ફેરવાયો છે અને જાણે કે આ લેક સિટી હોય તેવું અમદાવાદ આજે જોવા મળી રહ્યું છે. લોકો લેક સિટી ફરવા માટે
અન્ય રાજ્યોમાં જાય છે, પરંતુ આ અમદાવાદ હવે લેક સિટી બની ગયું છે. દર ચોમાસે અમદાવાદ લેક સિટી બનતું હોય છે. ગોઠણ સુધી પાણી ભરાતા હાલાકી ભોગવવા દર વર્ષે સ્થાનિકો મજબૂર બને છે, અને છતાંય જો સત્તાધીશોને ખબર છે કે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, તો શું કામ કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી? શું પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર તમે કાગળ પર જ બતાવો છો? અને જો આવું ચાલતું રહેશે તો શું કામ લોકો તમને વોટ આપે અને તમને સત્તામાં લાવે? લોકો તમને વોટ આપે છે કારણ કે તમે તેમની વારે આવો. કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ કપરી પરિસ્થિતિ સર્જાય, કોઈ સમસ્યા સર્જાય તો તમે તેમની મદદે આવો. પરંતુ અહીંયા ઈસનપુરમાં હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ત્યાં કદાચ લાગી રહ્યું છે કે સત્તાધીશો, સત્તાપક્ષના લોકો, અત્યારે અધિકારીઓ મોજમાં છે, વીકેન્ડના મૂડમાં છે, અને સ્થાનિકો સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, ઈસનપુર હોય, પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય, અમદાવાદમાં સતત વરસાદ ચાલુ છે. વરસાદની સ્પીડ ઓછી છે, પરંતુ જે રીતે પાણી ભરાવ જોવા મળી રહ્યું છે, જળ ભરાવ જોવા મળી રહ્યું છે, લોકો સતત હેરાન પરેશાન થઈ ગયા છે. અને સત્તાધીશો જે છે, અધિકારીઓ છે, તે તો જાણે વીકેન્ડના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોઈ પણ જનતાની મદદે અહીંયા જોવા નથી મળી રહ્યું. જેવીની ચોક્કસ અમદાવાદ સિટી જે અત્યારે હાલ વરસાદી માહોલમાં જે થઈ છે, જેના કારણે લોકો, રહીશો ખૂબ જ પરેશાન છે. કારણ કે પૂર્વ વિસ્તારના જુદા જુદા વિસ્તારમાં જે સવારથી જયારે વરસાદી માહોલ હતો, ખાસ તો ઈસનપુર હોય કે પછી વટવા, નારોલ અને જે પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર, ખોખરાનો વિસ્તાર હોય, તેનો નજારો જોવા મળે તો જળબંબાકાર જેવી સ્થિતિ દરેક વિસ્તારમાં જોવા મળી રહી છે, સોસાયટીમાં જોવા મળી રહી છે. પરંતુ કોઈ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા તેઓની જે આ મુશ્કેલી જે છે તેને દૂર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી નથી રહ્યા. કારણ કે આજે રવિવાર છે, રજાનો માહોલ છે, અધિકારીઓ તમામ રજાના માહોલની વચ્ચે મસ્ત હશે ઘરે, પરંતુ લોકો, જે પ્રજા જે છે, તે હાલ ખૂબ જ પરેશાન છે. આજે વિસ્તાર જે વાત કરીએ કે ઈસનપુરની હોય કે ખોખરા વિસ્તારની હોય કે પૂર્વ વિસ્તારના અનેક સ્થળે જે નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. વાહન ચાલકોને પણ જયારે આ પાણીની અંદરથી જયારે બહાર નીકળવું પડે છે, ત્યારે તેઓની હેરાનગતિ ખૂબ જ વધે છે, કારણ કે તેમના વાહનો બંધ થઈ જાય છે. પણ આવી સમસ્યામાં લોકો અત્યારે ઝંઝુમી રહ્યા છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ અધિકારી કે કોઈ કર્મચારી તેઓની આ મુશ્કેલી દૂર કરવા માટે આવતા નથી. આજે રવિવારનો રજાનો દિવસ છે, જેના કારણે જયારે લોકોને પોતાની જીવન જરૂરિયાતી વસ્તુઓ જયારે બહાર નીકળવા જવું પડે છે, ત્યારે પણ તેઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે સોસાયટીની અંદર પાણી તો ભરાઈ ગયા છે, પરંતુ જે વાહન ચાલકો જયારે આ પાણીની અંદર, જળબંબાકાર સ્થિતિની અંદર જયારે પસાર થવું પડી રહ્યું છે, ત્યારે એક તળાવ જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. લોકોની હેરાનગતિ છે. વરસાદ માહોલની વચ્ચે વરસાદથી તો બચી રહ્યા છે, પરંતુ પાણી ભરાઈ જવાના કારણે તેઓની સમસ્યા સતત વધતી રહી છે. નિરાકરણ નથી આવી રહ્યો. સોસાયટીના રહીશો પણ પરેશાન છે. લોકો જે આવતા જતા વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે, અને સતત આ મુશ્કેલીઓ તેઓની વધી રહી છે. પરંતુ કોર્પોરેશન તંત્ર હજુ પણ તેઓનું આ જે સમસ્યાનું નિરાકરણ નથી લાવતું, અને પ્રી મોન્સૂનની જે કામગીરી તે ચોક્કસ કાગળ ઉપર જ જોવા મળી રહી છે, અને તે સતત અત્યારે હાલ વરસાદી માહોલની વચ્ચે નિષ્ફળ પણ જોવા મળી રહી છે. જી અનિતા, આપે જે અત્યારે દ્રશ્યો બતાવ્યા, ત્યાં મેં નોટિસ કર્યું છે કે સ્થાનિકો પોતે જ ત્યાં લોકોને રસ્તો બતાવી રહ્યા છે. કોઈ પણ સત્તાધીશો કે કોઈ પણ અધિકારીઓ કે નગરપાલિકા, મહાનગરપાલિકાના એએમસી તરફથી કોઈ પણ ટ્રાફિક પોલીસના જવાન પણ ત્યાં ઉભા નથી જોવા મળી રહ્યા, કારણ કે ઘૂંટણસમા સુધી પાણી ભરાઈ ગયા છે, અને ત્યાં જોઈ શકાય છે કે કોઈ પણ લોકોની મદદ નથી. અને જો આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ ઉપાડશે? હવે અત્યારે એ સવાલ અહીંયા ઉઠે છે. જેવી ચોક્કસ આ જે સ્થિતિ જે અમદાવાદ શહેરની છે, થોડા વરસાદમાં જે વાત કરીએ, ગઈકાલ રાત્રે જયારે વરસાદ શરૂ થયો છે, 2 થી 2.5 ઇંચ વરસાદની અંદર જે જુદા જુદા વિસ્તારમાં જયારે વરસાદી માહોલ ભરાઈ ગયો છે, વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે લોકો અત્યારે પરેશાન છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જયારે આવી સ્થિતિ અત્યારે હાલ છે, ત્યારે તંત્ર તો કોઈ મદદ કરવા માટે નથી આવી રહ્યું, પરંતુ સ્થાનિક રહીશો, જે લોકો, જે વાહન ચાલકો જે અહીંથી પસાર થતા હોય છે, તેઓના વાહન બંધ ના થાય તેને લઈને તેઓને માર્ગદર્શન આપતા જોવા મળ્યું
મળી રહ્યા છે, કારણ કે લોકોની અવર જવર આ વિસ્તારમાં થતી હોય છે. સતત આ રોડ જે છે જેના કારણે જે મણિનગર અને ખોખરા વિસ્તાર સાથે આ જે ટચ થતો આ રોડ છે ત્યાં જ પાણી ભરાઈ જવાના કારણે જે ઈસનપુરના રહીશો હોય કે ખોખરાના રહીશો હોય, તમામ લોકો જયારે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, જયારે ત્યાં પાણી ભરાઈ જવાના કારણે તેઓની મુશ્કેલી સતત વધી રહી છે. તંત્રની જે બેદરકારી છે તે સ્પષ્ટ ખુલીને આંખે વળગી રહી છે, કારણ કે જોઈ શકાય છે કે લોકો રસ્તો બનાવી રહ્યા છે અને જે ગટરો બંધ છે તેને ખોલીને પાણીનો નિકાલ થાય તેની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ તેમની મદદે આવી નથી રહ્યું. સૌથી મહત્વની બાબત એ છે કે જે લોકો જયારે ઘરની બહાર નીકળતા હોય છે તે ખૂબ જ પરેશાન છે. રહીશો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. આ સમસ્યાથી તેઓ પણ અત્યારે હેરાન થઈ રહ્યા છે. કેવી સ્થિતિ હોય છે? દર વખતે હોય છે? દર વખતે કેટલા વર્ષોથી આ પ્રોબ્લેમ છે, પણ અહીંયા કોઈ કેટલા વર્ષોથી આ પ્રોબ્લેમ છે, પણ કોઈ અહીંયા સોલ્યુશન આવતું જ નથી. આગાહી પ્રમાણેનો વરસાદ નથી, હજી તો ધીમી ધારે છે. બાકી ફૂલ વરસાદ હોય ત્યારે આના કરતા ફૂલ પાણી ભરાઈ જાય છે વર્ષોથી. તંત્ર કશું પગલા નથી લેતી, ક્યારે પણ જોવા નથી આવતું. જોવા આવે છે, ગટર ખોલે, વળી ક્યાંક વાર નથી ખોલતા, એના જેવું. આપણે ફોન કરીએ ત્યારે ખોલે છે, વળી પાછા નથી ખોલતા, એના જેવું છે. હેરાનગતિ તો સહન કરવાની જ હોય. બહુ વાત જ ના પૂછો. અહીંથી તમારે પેલા 4 રસ્તા જવું હોય તો જઈ નથી શકતા ક્યાંય. અહીંયા પાણી ભરાય એટલે ઘરમાં અંદર રહેવું પડે. આજે રહીશોની આ મુશ્કેલી છે કે જયારે પાણી ભરાય તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે, કારણ કે પાણી ભરાઈ જવાના કારણે તેઓ બીજા વિસ્તારમાં જવું હોય તો પણ હેરાન થવું પડે. જો પસાર થવું પડે તો જે પોતાના વાહનથી નીકળવું પડે તો તે પણ બંધ થઈ જાય છે. ચાલતા જયારે તેઓ રસ્તા પર નીકળે છે ત્યારે કોઈ ગટર ખુલ્લી ના હોય તેનો પણ ડર રહે છે. તો સતત જે ડરના માહોલ વચ્ચે આ રહીશો અત્યારે હાલ હેરાન થઈ રહ્યા છે, વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, પરંતુ તંત્રની આંખ ખુલતી નથી. ના પાણીનો નિકાલ કરે છે, ના તેઓની સમસ્યાનો ઉકેલ આવે તેને લઈને કોઈ પગલા લે છે. પરંતુ હાલ ફરી વખત રજાની માહોલ વચ્ચે તંત્ર જે અત્યારે રજા માણી રહ્યું છે, જ્યારે રહીશો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. જી અનિતા, અત્યારે જે દ્રશ્યો અમે જોઈ રહ્યા છે, અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે, પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, સમગ્ર અમદાવાદમાં આવી જ પરિસ્થિતિ છે. વેપારીઓ અને આ જ પરિસ્થિતિમાં વેપારીઓને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે, કારણ કે લોકો દુકાનોમાં પ્રાથમિક વસ્તુઓ લેવા માટે પણ, દૂધ દહીં અને શાકભાજી લેવા માટે પણ નથી નીકળી શકતા, કારણ કે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે. અનિતા, જે પ્રકારના દ્રશ્યો અત્યારે અમદાવાદ શહેરના હોય, પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર, તમામ જગ્યા પર આજે સવારથી જયારે વરસાદ ધોધમાર પડ્યો છે, જેના કારણે પાણી ભરાઈ જવાના કારણે તમામને અસર થઈ છે, જનજીવનને અસર થઈ છે, વેપારી વર્ગને પણ અસર થવા મળી રહી છે કે લોકો પોતાના જે ધંધો રોજગાર આજે વરસાદી માહોલ વચ્ચે પણ તેમણે પોતાની દુકાનો ખોલી છે, પરંતુ લોકો ઘરની બહાર નીકળતા અત્યારે હાલ ટાળી રહ્યા છે, કારણ કે આજે રવિવારનો સમય છે, જેના કારણે લોકોને રજા પણ હોય છે, પરંતુ પોતાના જે અંગત કામ માટે તેઓ બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. જે વસ્તુ ખરીદવી હોય તે પણ મુશ્કેલીમાં મુકાય નહીં એટલા માટે ટાળી રહ્યા છે, જેની અસર જે વેપારીઓમાં ચોક્કસ જોવા મળી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ વરસાદી માહોલની વચ્ચે જયારે પાણી ભરાઈ જાય તો લોકોના જનજીવન પર પણ અસર થાય છે, કે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા નીકળવા માટેની પણ મુશ્કેલીઓ સતત વધતી રહી છે. તમે આજે દ્રશ્યો જોઈ શકો છો કે જે પાણી ભરાઈ ગયું છે. અમે સતત અહીંયા 1 કલાકથી અત્યારે હાજર છીએ. આજે ધોધમાર વરસાદ તો વરસી રહ્યો છે, પરંતુ પાણીનો નિકાલ હજુ સુધી કલાકથી અમે છીએ તો પણ નથી થયો, અને લોકોના ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. કેટલાક સ્થાનિક લોકો જે લોકોની મદદ કરી રહ્યા છે, જે પરેશાન ના થાય, હેરાન ના થાય, કારણ કે તેઓની આ રોજિંદા સમસ્યા છે. થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે, જેના કારણે લોકો વરસાદી પાણી નથી તો ટેવાઈ ગયા છે, પરંતુ કોર્પોરેશનની જે બેદરકારી છે, કારણ કે તેનો નિકાલ હજુ સુધી થતો નથી, ઉકેલ આવતો નથી. લોકોની જે સમસ્યા છે તે સતત ત્યાંની ત્યાં જોવા મળી રહી છે, જેનો રોષ લોકો અત્યારે હાલ ચોક્કસ વ્યક્ત કરી રહ્યા છે. જી અનિતા, આપ ગ્રાઉન્ડ ઝીરો થી રિપોર્ટિંગ કરી રહ્યા છો અને સતત અમદાવાદમાં કેવી પરિસ્થિતિ અત્યારે છે હાલ તે બતાવી રહ્યા છો, તે બદલ ખૂબ ખૂબ આભાર. અને અમદાવાદમાં ખૂબ અત્યારે પરિસ્થિતિ ખરાબ બની રહી છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક થઈ છે, તો સંત સરોવર ડેમમાંથી 1,03,000 ક્યુસેક પાણી છોડાયું છે, અને વાસણા બેરેજમાંથી 74,159 ક્યુસેક પાણીની જાવક થઈ. આગામી 3 કલાક સુધી અમદાવાદમાં પાણીની અસર રહેશે અને 50 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંત સરોવરમાં પાણી આવી રહ્યું છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અમદાવાદની સાબરમતી નદીમાં પણ નવા નીર આવ્યા છે. 15 દિવસની અંદર બીજી વખત સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે બંધ કરવામાં આવ્યો છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના વાસણા બેરેજના આ દ્રશ્યો છે. લગભગ કુલ 30 જેટલા દરવાજામાંથી 27 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવ્યા છે. સાબરમતી નદીની સપાટીની વાત કરવામાં આવે તો 131 મીટર અત્યારે હાલમાં સાબરમતી નદીની સપાટી છે અને અમદાવાદના વાસણા બેરેજમાંથી કુલ જો પાણીની જાવકની અને આવકની વાત કરવામાં આવે તો સાબરમતીના સંત સરોવર ડેમ એટલે કે ગાંધીનગરમાંથી કુલ 1,03,300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને વાસણા બેરેજમાંથી લગભગ 74,159 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે અને આગામી 3 કલાક સુધી અમદાવાદમાં પાણીની આ સીધી અસર જોવા મળશે. સાથે જ સાબરમતી નદીની વાત કરવામાં આવે તો આગળનો જે વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તાર છે અમદાવાદનો જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં ખેડા અને જે ધંધુકાના જે ગામ છે તે ગામોને પણ એલર્ટ આપી દેવામાં આવ્યો છે. આમ કુલ 50 થી વધુ જેટલા ગામોને હાલમાં અત્યારે એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે અને સાબરમતીમાં હજુ પણ આગામી 3 થી 4 કલાક સુધી આની સીધી અસર નદીમાં પાણીની આવક અને જાવકની જોવા મળશે. સાથે જ સાબરમતી રિવરફ્રન્ટમાં પણ નદીના પાણી ફરી વળ્યા હતા. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આ તરફ અમદાવાદ શહેરને ભારે વરસાદે ગમરોડ્યું છે. છેલ્લા 12 કલાકથી સતત વરસાદ વરસતા અનેક સ્થળે પાણી ભરાયું છે. શહેરનો ચાણક્યપુરી વિસ્તાર ટાપુમાં ફેરવાયો હોય તેવું લાગી રહ્યું છે અને રોડથી સોસાયટીઓ સુધી પાણી ભરાતા રહીશોની સમસ્યામાં વધારો થયો છે. ચાણક્યપુરી વિસ્તારમાં નદીની જેમ પાણી ભરાયું છે અને ગોઠણ સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગોઠણ સુધી ભરાયેલા પાણીમાંથી અવરજવર કરવા સ્થાનિકો લાચાર બન્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 12 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તો પાણી ભરાય જ છે પરંતુ પશ્ચિમ વિસ્તારમાં પણ હવે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં મુખ્ય રસ્તા ઉપરથી લઈને સોસાયટીઓ સુધી પાણી ભરાયા છે. આ જે મુખ્ય દ્રશ્યો તમે જોઈ રહ્યા છો લગભગ અહીંયા પાણી ભરાતા ન હતા પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી છે કામગીરીને લઈને અહીંયા પણ હવે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. જે સ્થાનિક લોકો છે સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા હોવાની વાત પણ સામે આવી રહી છે. ત્યારે અહીંયા જે રહે છે આ વિસ્તારના જે તેમને જ પૂછીશું. આ વિસ્તારમાં પહેલા પાણી ભરાતું નહોતું ને હવે પાણી ભરાય છે. કેટલા વર્ષથી હવે આ પાણી ભરાવાની સમસ્યા છે? કમસે કમ 2 થી 3 વર્ષથી આવું ને આવું જ ભરાય છે. બરાબર અને ચાણક્યમાં આટલું પાણી છે ને કે આટલું બહુ છે એમ ન કેવું એટલું ઓછું એમ. અને બાઇક વાળા બી હેરાન થાય છે અને ગાડીઓ વાળા બી હેરાન થાય છે બિચારા. પહેલા ભરાતું હતું? હા સાહેબ. હવે ત્યાં ભરાય એમ નહીં 2 થી 3 વર્ષથી. બરાબર 2-3 વર્ષથી હા ભરાય હા સાહેબ. લગભગ 2 થી 3 વર્ષથી જ આ પાણી ભરાવાની સમસ્યા અહીંયા સામે આવી છે અને લોકો ખરેખર હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યાં